સુરતના કતાર ગામમાંથી કરોડપતિ ચોર ઝડપાયો છે। 100થી પણ વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ કરવામાં આવી છે। પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદી રોકડની ચોરીને અંજામ આપ્યો હતો। આનંદ કરોડપતિ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે। તો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે। તો સીસીટીવીના આધારે કતારગામ પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી। સુરતના વરાછામાં માથાભારે મહિલાનો આતંક સામે આવ્યો છે। કારખાનેદારનું સળિયો મારીને માથું ફોડી દીધું હતું। ભાવિકા વાળા નામની માથાભારે મહિલા પર આરોપ છે। કારખાના બહાર બેસીને અપશબ્દો ન બોલવા કહ્યું અને જેનો ખાર રાખી કારખાનેદારને માર મારવામાં આવ્યો। ભાવિકા સહિત 4 આરોપીઓએ માર માર્યાનો આરોપ છે। ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુનાને હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી છે। સુરત શહેરના બારડોલી કડોદ રોડ પર અકસ્માત સર્જાયો છે। સાંઈ મંદિર નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। જેસીબીને ઓવરટેક કરવા જતા 2 કાર ધડાકાભેર અથડાઈ। અકસ્માતમાં સામેથી આવતી કારે પલટી મારી જ્યારે કે ઓવરટેક કરવા જતી કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી। બંને ઈજાગ્રસ્તોને બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। અકસ્માતને લઈ બારડોલી પોલીસે તપાસ પણ હાથ ધરી।